હે બટા ધમા, અત્યારમાં તેમ ભાઈ તૈયાર થઈને ક્યાં આવેલા? કેમ તું વહેલા જાગી ગયો, અત્યારમાં તૈયાર થઈ ગયો? એ મમ્મી એની તમને પૂછવા આવ્યા છે. મારા પપ્પાને ઘરે હોય ને આટો મારવા જાય કે દૂનો આટો નથી માર્યો તે આટો મારવા જાય મારા પપ્પાને ઘરે એમ પૂછવા હાટું. પૂછવાનું હોય તો તું તાર મોઢે પૂછવા આવ્યું હોય. જાવા હાટું બે જણા તૈયાર તો થઈ ગયા છો, હવે પૂછીને શું છે? એવું નથી, ધમા આજ વહેલા જાગી ગયા હતા તે પછી મને એમ થયું કે લાવો ને તો આજ આપણે આટો મારી આવી. આમ થાય તેમ વહેલા જાગી ગયા છો અને ફેક્ટરીએ કાંઈ બહુ કામ જેવું નથી એમ કહેતા થાય તો મેં કીધું તો હાલો ને આપણે આટો મારી આવી મારા મમ્મીને ઘરે. તે 20 વર્ષની તો થઈ છો તું ત્યાં, હવે હું ત્યાં આટા મારવા જવાનું હોય. જેવું ઘર હોય એવું હોય ને કાંઈ એમાં બદલાઈ ન ગયું હોય. તું ન આવતી હો, તું જાને અહીંથી પૌણી જાને ફિરકીને જાને પછી તું ન આવતી. તને તો જોને હારી સુડેલ જેવી બાર જ ગુડી ગયેલી છે. તારું ડાસુય ન જોવા મળે ન્યા તને ગુડી દેવાની છે. તું સાઈની મહિની રે ને નકરી મારા હારે બાંધવા બેહેસો. હું કાંઈક બોલું ત્યાં બાંધવા બેહેસો. તને કીધું મેં જડબાળી? નાનીની વાત હાશી છે ઓ જીગલી, તારે ન બોલવાનું હોય. હાહુની જગ્યાએ બોલવા બેહેસો વાત માટે. એને હાહુ છે હજી જીવે છે, તાર ન બોલવાનું હોય. અને કેસો 20 વર્ષની થઈને આમને તેમને તે હું મળવા ન જવાનું હોય? ગઢા થાય ને તોય બધાને માવતર તો પેલું સાંભળે માવતરનું ઘર. બધા જાય હો મળવા, મરે ત્યાં સુધી મળવા જાય, એમાં તારે બકબક નહીં કરવાનું. તને જો વરહદીની અંદર તને છે ને પવણાવી દેવી છે. તને હવે અહીંયા રાખવી જ નથી. બહુ મોઢું હાલવા માંડ્યું છે તારું. બહુ હું જોઉં છું બધું. ધમી આવી છે ને ત્યારનું તો એને બહુ હેરાન કરે છે, મને બધી ખબર છે. બધું સાંભળું છું હું સાના માના. હા, જો મીંડો બાઈનું ઉપરણું લેવા. કાંઈ કહેવાતું નથી. એક શબ્દ કીધો હોય ત્યાં તો સીધો એની બાજુ મંડે બોલવા. તે બોલે જ નહીં, એનો ઘરવાળો છે તે બોલે. તું ઝાડામાં જીભ ભરાવીને બેહતી હો, કાળી પાઈટ કરતી નહીં હો. અત્યારે ધોળા કરતા કાળાનું માન વધારે છે. અને હું કાંઈ એવી એટલી બધી કાળી નથી વાત કરે છો તે. અત્યારે જો ઓલી મોનાલિસા કાળી કેવી છે તોય કેટલી ફેમસ થઈ ગઈ. ધોળા ગધેડા જેવા ક્યાંય પડ્યા રહ્યા. કાળાનું જ માન છે અત્યારે. તમે જાવશો તો જમીન ન્યા આવશો ને કે અહીંયા તમારું બનાવવાનું છે બપોરે? ના મમ્મી, અહીંયા નથી બનાવવાનું, ન્યા એની જમીન આવશું. તમારા જમાઈ પહેલી વાર આવે છે તો એમનામ થોડાક આવવા દે મારી મમ્મી. એટલે એમી છે ને જમીન કાઢવી નિરાતે પછી ત્યાંથી નીકળશું. મમ્મી નાની બેનને લઈ જઈએ એમી હારે, એને બિચારાને મને હરખ છે હારે લઈ જવાનો. ના હો, જાવું હોય તો એકલા જાવ, નાનકી નથી લઈને જવાની. તો આ કામ કોણ ઢહડે? હું કાંઈ એકલી નથી ઢહડવાની. જાવું હોય તો તમે એકલા જાવ. જો બળતરા થઈ, એને લઈ જવાનું ન કીધું, મન કીધું ને એટલે બળતરા થઈ. આમ થાય ભાભી મારે નથી આવવું, તેમ બે જણા એકલા જાવ, પછી બીજી વાર જાશો ને ત્યારે હું આવીશ. નકર આ કાળી પાઈટ હક નહીં લે. આંટી મને ચોકલેટ આપો ને, હું ચોકલેટ લેવા આવી. અરે મારી ઢીંગલી, કેમ નહોતી દેખાતી? હે 2 દીથા તું અમાર ઘરે નહોતી આવી. મને ક્યાંય ગમતું નહોતું, ક્યાં વહી ગઈ હતી? હું તાર ઘરે આંટો મારવા આવી હતી, મેં કે ઢીંગલીને લઈ આવું, પણ તું કાંઈ દેખાણી નહીં હો. ક્યાં વહી ગઈ હતી તું? હું મારા મામાને ઘરે ગઈ હતી. હું 2 દી નહોતી ને એને આજની થઈને મને 3 ચોકલેટ આપજો હો આંટી. ચોકલેટ નહીં, તને તો ગાડીમાં ધારે લઈ જાવી છે. ટાટા જવાના છે, આવું છે તારે? હું ને તારા અંકલ બે ટાટા જઈએ છીએ. હા, તો મારે ચોકલેટ નથી ખાવી, મારે ટાટા આવવું છે. શેમાં જવાનું છે? ભપભપમાં જવાનું છે? હા, મોટી ગાડી લઈને જવાનું, તને લઈ જાવી છે હો. મમ્મી આ ઢીંગલીને લેતા જઈએ એમી, મને બહુ વાલી લાગે આ ઢીંગલી. મમ્મી આ ઢીંગલીને એમી લેતા જઈએ, મારા પપ્પાને ઘર આંટો મારવા જઈએ છે અહીંયા. એને તે કેવો હરખ છે ટાટા આવવાનો, લઈ જઈએ મમ્મી એની. એ હા, લઈ જાઓ. હું એને મમ્મીને કહી દઈશ ધમીની લેતા ગયા છે ટાટા એમ. સારું હાલો મમ્મી, અમારે હવે પછી મોડું થશે એમ નીકળી ગયું હો હવે.
ત્યાં પોખશું ત્યાં કેટલું વાર લાગશે, પછી ત્યાં જઈને અમારે રાંધવાનું હોય ને. મારી મમ્મી જો કે રાંધશે તો મારે મદદ તો કરાવવી પડે ને, એટલે પછી મોડું થઈ જશે બપોરે ખાવાનું ને બધું, એટલે હવે નીકળવી હો. જોયું મોટા બા, ત્યાં જઈને રાંધવાની બળતરા કરે છે, ત્યાં જઈને પછી રાંધવું ને કામ કરવું ને ન્યાયની બળતરા કરી. અહીંયા એક હળીના બે કટકા કરીને ન ગઈ. જોયું ને તેમ બધું. આય માર મમ્મી સડાવાનો ધંધો ન કરતી હો. હાલા હું તને કામ કરાવું છું, બે થઈને કરી નાખશું કામ. હવે કઈ બકબક ન કરતી, કઈ લવાડી ન કરતી. હવે મજા આવી ને ઢીંગલી ગાડીમાં બેહવાની તને? હા હો, મને બહુ મજા આવી. જો સામે મોર, જો ઓલી વાડીમાં દેખાય મોર, દેખાણો તને? હા હા, દેખાણો મને. કેવો સરસ છે કા આંટી? મારે હિવડા में नाचे मोर, तक थैया थैया, संग ले जा मुझको, संग चलूंगी सैया, बदला मौसम बदली नजारे, आ बदला है नजरिया. આંટી તમે ગીત બહુ સારું ગાવશો હો, હજી ગાવ ને. અરે ગીત ગાવામાં તો તારી આંટી લતા મંગેશકર જેવી સુરીલી છે. આ હવે આવી ગયું જો કર. હવે વળતા ગાશ વો ઢીંગલી, મારી વાલી વાલી ઢીંગુડી. મમ્મી મમ્મી ક્યાં ગયા? લે આવી મારી દીકરી, આવો આવો જમાઈ આવો. કેમ બધાને તબિયત પાણી સારા છે ને? આવો આવો બેહો. તમે શું કરતા હતા મમ્મી? આ જો ને થોડુંક કામ બાકી હતું ને અંદર, તે કરતી હતી હું. ઉઘરી ફઈ ગઈ ને ત્યાં વૈયા ગયા એમ ઘરે? ના રે ના બટા, એ તો એ આરામ કરે, પાછળની રૂમમાં સૂઈ ગયા છે. કામ હોય ને તો એ આરામ કરે, એ કઈ કામ નથી કરાવતા. એક હળીને બે કટકા તારી ફઈ નથી કરાવતી. લગ્નમાં ફુવા આવ્યા હતા તો એ જાતા હતા ત્યારે કે ન દેવાય, આ તમારે પનોતી લેતા જાવ હારે એમ. હું કે બટા, તાર ફુવાએ સામેથી કીધું, આને હું મૂકીને જાઉં છું, જે તમ તાર ખોરાકી થાય ને તેમ કહેજો, હું ખોરાકી મોકલી દઈશ, પણ તમે આને હાંસવો હમણાં એમ કહીને ગયા છે. એમાં મારે શું બોલવાનું રે કે મને? અને મને તો બટા હેરાન કરી નાખી છે. કાંઈ એક હળીના બે કટકા નથી કરાવતી તાર ફઈ, અને ખૂંટિયાની જેમ ખાય છે. લગ્નમાં બરફી વધી હતી ને બધી બરફી એકલી એકલી ગળસી ગઈ. મને એક બટકુંય ન ખાવા દીધું. મને કે તું માંદી પડી જા તો ઘરના કામ કોણ કરશે, એમ કરી કરીને એકલી એકલી ગળસી ગઈ. ખબર હતી આ ફઈ ગુડાણી હશે ને રહી હશે ને તો તમારે બળતરા થશે, એટલે તો હું ધમો આટો મારવા આવ્યા. મેં કીધું લાઈ માર મમ્મી પાસે આટો મારી આવું. આ નાની નાની ઢીંગલી કોની છે એ બટા? મમ્મી એ અમાર બાજુવાળાની છે, મને બહુ વાલી લાગે છે. તે અમાર ઘરે રોજ રમવા આવે, ચોકલેટ લેવા આવે. તે આજ આવીને તે મેં કીધું હાલ તને ટાટા લઈ જાઉં અમાર હારે, તે હું અહીંયા અમાર હારે લાવી. મમ્મી લે, ક્યારે આવ્યા તેમ બે જણા? હજી આવ્યા જ છે ઈ ફઈ. મને એવું લાગ્યું દેકારો સડ્યો હોય ને એવું લાગ્યું. હું ઊંઘી ગઈ હતી, ઊંઘમાં દેકારો સંભળાણો ને તે મારે આંખ્યું ખુલી ગઈ. મેં કીધું આ કોક આવ્યું લાગે છે. સારું કર્યું આવ્યા, રોકાવાની છો ને હમણાં? ના રે ના, હાહરે ગયા પછી કઈ પીરમાં થોડા ખારા લાગવી, ઝાઝાદી થોડા ખારા લાગવી, અમથા આટો મારવા આવ્યા છે ઈ. હાહરો એ હાહરું પીર એ પીર, કઈ હાહરામાં જ તે રહેવાનું હોય, પીરમાં ન કઈ હારા લાગવી. મને ખબર છે તું મને સંભળાવે છો, વાંકું બોલે છો, પણ હું તો રહેવાની છું. તારે રહેવું હોય તો રે ને, તારે ન રહેવું હોય તો તું વહી જા તમ તારે ઘડી કાંટો મારીને, પણ હું તો રહેવાની છું હો હમણાં. અને આવી છો ને તે સારું કર્યું. એક કામ કર, મારા માથામાં ટોલા વીણી દે, બહુ ટોલા પડ્યા હોય એવું લાગે છે, નકરી ખંજવાળા આવે છે મારા માથામાં. તારી માને કીધું તી કે મને ન હુજે, તે મારે કોની પાસે કઢાવવા. સારું કર્યું તું આવી ગઈ, મને ટોલા કાઢી દે. હાય હું કઈ અહીં છે ને ટોલા કાઢવા નહીં થાય ફઈ, હું તમને ચોખ્ખું કહી દઉં. મારી મમ્મી તમારું બધું સહન કરે છે, હું નથી કરવાની, બરાબર છે? અને આ હુઘરીને મારા જેવા વાળ લઈને ફરો સવો ગઢે ગઢ, પણ બાંધી ગયો ને અંબુડો, હું કેમ છૂટા વાળ લઈને ફરો સવો? હું કાંઈ ગઢી થોડીક છું? હું તો હજી નાની છું, છૂટા વાળ લઈને ફરું એવી જ છું ને. તેમ બધું છૂટા વાળ રાખજો તો મારે રાખવામાં શું વાંધો છે?
એની બધા છે ને છૂટા વાર રાખી, પણ અમે તમારી અડધી ઉંમરના નથી, અડધાથી ઓછી ઉંમરના છે ઈ. ત્યારે એમ છૂટા વાર લઈને ફેરવી છે ઈ. તમારે તા ગટપણમાં શું છૂટા વાર રાખવાના હોય, પછી ટોલા જ પડે ને. અને ટોલા પડ્યા હોય ને તો હું કાંઈ નહીં વીણી દઉં. જાઓ વાણંદની દુકાન જઈને ટકો કરાઈ આવો, પછી તમારે ટોલા નીકળે. ત્યાં સુધી તમારા ટોલા ન નીકળે. આવા વાળમાં કોઈ ટોલો એકય ન ગોતી એકે, એવા તમારા પીસા છે.